હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ સાગર સોલંકી અને જે રીતે તમે જાણો છો કે બધા સ્ટોકનું જે એનાલિસિસ છે અને તેના સ્ટ્રોંગ બાઇંગ સપોર્ટ જે છે એના વિશેની ચર્ચા તમને અમારી યુટ્યુબ ચેનલમાં મળી જવાની છે. પણ વિડીયો શરૂઆત કરતાં પહેલાં મારી એક તમને નમ્ર વિનંતી છે કે મારું નામ સાગર સોલંકી છે, હું સેબી રજિસ્ટર્ડ નથી અને જે કંઈ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરું છું એ માત્ર એજ્યુકેશન પર્પઝ માટે જ કરું છું અને જે કંઈ વ્યૂ છે એ મારા પર્સનલ વ્યૂ છે. એટલા માટે જો તમારે કોઈ પણ સ્ટોક બાય કે સેલ કરવો છે તો એ તમારું રિસ્ક અને તમારા એનાલિસિસ ઉપર એ કરજો. તો ખાસ આ એક વાતની નોંધ લેવી અને તમારો વધુ સમય ના લેતા શરૂ કરીએ આજનો વિડીયો. તો આજનો વિડીયો જે છે એ શરૂ કરતાં પહેલાં મારી તમને નમ્ર અપીલ છે કે અમારી ચેનલમાં જે કોઈ સ્ટોક છે એના સ્ટ્રોંગ બાઇંગ સપોર્ટ વિશે તમને જાણ કરવામાં આવશે. પ્લસમાં કોઈ પણ સ્ટોક તમે પરચેસ કરો છો તો 3 સ્ટેપમાં પરચેસ કરો, જેથી કરીને જો તમને લોસ થાય તો એની રિકવરી એ એવરેજ પ્રાઇસ હોવાથી જલ્દી આવે ને જલ્દીથી તમે પ્રોફિટમાં આવો. તો એ કઈ રીતનો આખો જે કહેવાય કે પ્રોસેસ છે એના ઉપરની ચર્ચા એ અમારી યુટ્યુબ ચેનલ દ્વારા તમારા સુધી પહોંચાડવામાં આવે છે. માટે જલ્દીથી લોકો સુધી એ શેર કરો કે જે ગુજરાતીમાં સમજી શકે કે કઈ રીતે સ્ટોક રહેવો જોઈએ, કઈ રીતે તેમાં એ આપને ઇન્ક્રીમેન્ટ મળશે, કઈ રીતે આપને એમાં પ્રોફિટ મળવાના ચાન્સીસ છે. તો એના વિશે તમને પ્રોપર રીતે અને વ્યવસ્થિત રીતે ગુજરાતી લેંગ્વેજમાં એ તમને પ્રોપર માહિતી મળશે. એના માટેનો આ પ્રયત્ન છે. તો આજના જે વિડીયોમાં છે એ સ્ટ્રોંગ કંપની ઉપર ચર્ચા કરવાના છીએ, જે લાર્જ કેપ કંપની છે અને આઈટી સેક્ટરની કંપની છે. જી હા, જે રીતે તમે જાણો છો કે હાલમાં આઈટી સેક્ટર છે એ બહુ જ ડાઉનફોલનો શિકાર બન્યું છે. તો અત્યારે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે એમાં ઇન્વેસ્ટ કરવાની, કારણ કે જે રીતે તમે જાણો છો 15 ઓગસ્ટે હમણાં મોદી સાહેબ દ્વારા વાત થઈ છે કે ટેક્સના રેટ ઘટવાના છે અને એ પછી પણ રશિયા અને જે પુતિન સાહેબ અને ટ્રમ્પ સાહેબ જે મળ્યા છે તો એ જે ડીલમાં એ વાત થઈ છે કે કોઈ પણ જાતનું એ રશિયાથી ક્રૂડ ઓઇલ લેવામાં આવે તો કોઈ પણ જાતનો ટેરિફ કોઈને રાખશે નહીં. તો બહુ જ એ સ્ટ્રોંગ ન્યૂઝ હોવાથી હવે જે છે એ શેર બજારમાં એ સારું એવું પિકઅપ એ જોવા મળી શકે છે. તો તમારો વધુ સમય ના દેતા આજની જે આપણી કંપની વિશે ચર્ચા કરવાના છીએ તે છે ઇન્ફોસિસ. બહુ જ એ બેસ્ટ કંપની છે આઈટી સેક્ટર માટે. તમે જોઈ શકો છો, સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું તેના ફંડામેન્ટલની. તો તમે જોઈ શકો છો પી રેશિયો જે છે એ 22 છે, એટલા માટે પ્રાઇસ જે છે એ બરાબર રેન્જમાં ચાલી રહી છે અત્યારે. એ પછી પીબી રેશિયો છે, એ પછી આરઓઈ છે 30.71, એટલે કે અને જે આરઓસી છે જે મેઇન ગણી શકાય કે લોન પ્લસ જેટલા લોકોના રૂપિયા છે એ રોકાયેલા છે એના ઉપર એક વર્ષમાં કેટલું રિટર્ન આવી શકે એમ છે. તો કંપની દ્વારા એવું કહેવામાં આવે છે કે એક વર્ષમાં 42% અમે અપસાઇડ જઈ શકીએ એમ છીએ અને આરઓઈમાં પણ એ લોકો કહે છે કે 30% અપસાઇડ આવી શકીએ છીએ. એટલે કે એક વર્ષના અંદર તમને 30% સુધીનું મિનિમમ રિટર્ન અને 42% સુધીનું મિનિમમ રિટર્ન એ મળી શકે છે. અને ટાઈમ ટુ ટાઈમ તેના રેવન્યુમાં પણ ગ્રોથ થઈ રહ્યો છે અને રિયાબિલિટી એ બહુ એ વધતી નથી. એટલા માટે બહુ બેસ્ટ વસ્તુ છે. ને તમારો વધુ સમય ના લેતા તમને તેના પર વધારે પડતી એનાલિસિસ એ તમને એ કરીએ. જો તમારે આ સ્ટ્રોંગ સપોર્ટ તમે જોઈ શકો છો, જે તે સમયે જે સ્ટોક જે છે એ તેના 2000 રૂપિયા સુધીની સપાટી સુધી ગયો છે અને 2000થી એ પછી એ ડાઉનફોલ જોવા મળ્યો છે. આઈટી સેક્ટર હમણાં એ થોડુંક તેના ઉપરના ન્યૂઝ વગેરેના લીધે ઘણો કરેક્શન થયો છે. 2000થી લઈને 1400 સુધી, એટલે મિનિમમ એ કહી શકાય કે 600 રૂપિયા એ ડાઉન આવ્યો છે. તો 30% સુધીનું એમાં જોઈ શકાય છે કે કરેક્શન એ આવ્યું છે. બહુ જ અત્યારે કહેવાય કે બહુ ઝાઝું કરેક્શન કહેવાય, 600 રૂપિયા ડાઉન છે. પરંતુ અત્યારે તેના સ્ટ્રોંગ બાઇંગ સપોર્ટ ઉપર છે. તો જે લોકો પાસે જો સ્ટોક નથી તો એ લોકો માટે અત્યારે બાય કરવા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. સૌથી પહેલાં તો વાત કરીએ કે 1307 રૂપિયાએ હમણાં જે સ્ટોક હતો એપ્રિલ મહિનામાં હતો, એ પછી તે 1307 રૂપિયાથી 1600 રૂપિયા સુધી એ ગયેલો છે અને ત્યાંથી ફરી પાછો એ 1447 1400ની આજુબાજુ એ રેન્જમાં આટા મારી રહ્યો છે. તો અત્યારે સૌથી બેસ્ટ મુમેન્ટ છે પરચેસ કરવા માટે. એના રીઝન એ તમને અમારી ચેનલમાં તમને બતાવવામાં આવે. તો સૌથી પહેલાં એ અહીંયા જોવામાં આવે કે જે તેની 20 દિવસની એ એવરેજ છે, ધીમે ધીમે એ એવરેજ તરફ એ જઈ રહ્યો છે કે જે 20 દિવસની સૌથી
લોએસ્ટ એવરેજ જે છે 1483 રૂપિયા ત્યાં સુધી એનો સ્ટોક જે છે એ જઈ રહ્યો છે. આજના માર્કેટમાં એ ક્યાં સુધી આવ્યો હતો જોઈ શકાય છે આપણે 1469 સુધી આવી જ ગયો હતો અને સ્ટ્રોંગ ન્યૂઝ આવવાથી તેમાં પિકઅપ આવવાના ચાન્સીસ પણ વધી ગયા છે. માટે હવે જે છે એનું એવરેજ છે એ ધીમે ધીમે હવે જોઈ શકો છો. અહીંયા જે આ બ્લુ લાઇન છે એ યલો લાઇન અને એના પછી આ પિંક લાઇન યલો લાઇનની ઉપર આવશે અને જ્યારે પિંક લાઇન ક્રોસ કરશે ત્યારે ગજબની રેલી આવી શકે છે. અને જોઈ શકો છો તમે કે જે સ્ટોક છે એ ફરી વખત એ તેના પિકઅપવાળા મોમેન્ટમમાં જોવા મળશે તમને. અને મિનિમમ જે છે એ 1640ના સપોર્ટ સુધી આવશે અને જો એ સપોર્ટ ક્રોસ કરશે તો 1800 રૂપિયા પણ જોઈ શકાય છે અને એ સપોર્ટ ક્રોસ કરશે તો 2100 રૂપિયા પણ એ જોઈ શકાય છે. તો આ રીતે અત્યારે જે 1400ની રેન્જ છે 1500ની રેન્જની વચ્ચે આટા મારી રહ્યો છે 1450 એથી લઈ અને 2000 સુધી જશે તો એક શેરે તમને 600 રૂપિયા એ મળવાના ચાન્સીસ છે. તો શું આ જ સપોર્ટ ઉપર બધા શેર રહી દેવા જોઈએ? તો મારી રહેશે ના. આ રીતે કોઈ પણ જાતનું ભલે તમને નફો ઓછો મળશે ચાલશે, પરંતુ જ્યારે તમે કોઈ સ્ટોકમાં એ ફિટ થઈ જશો ને તો એમાંથી એ નીકળવાના ચાન્સીસ છે એ બહુ જ ઓછા છે. અને જોઈ શકો છો તમે કે MACDમાં પણ ધીમે ધીમે હવે ક્રોસિંગ આવવાનું છે તો તેથી કરીને એ અપસાઇડ જવાના એ મોમેન્ટમ જોવા મળી રહ્યા છે. પરંતુ જો તમે ફ્રેશ મોમેન્ટમ છે અને ફ્રેશ બાઇંગ છો તો કોઈ દિવસ એ બધા જ રૂપિયાના સ્ટોક એ રહેવા ના જોઈએ. માની લઈએ કે તમારી પાસે 1 લાખ રૂપિયા છે અને તમારે ઇન્ફોસિસમાં રોકવા છે તો સૌ પ્રથમ જે તેની પહેલી સપાટી જે છે આવરી આ કે અત્યારની જે ચાલી રહ્યો છે અત્યારે પણ બહુ જ સારા લેવલ ઉપર જ છે, એવું તો નથી કે બહુ હાઈ રેન્જ એ છે. તો સૌથી પહેલી એ સપોર્ટ તમારું છે એ 1440 છે. એ ઉપરાંત તમે વેઇટ કરી શકો છો તો જ્યારે 1380 રૂપિયાના સપોર્ટ આવે ત્યારે 10,000 રૂપિયાની પહેલી ક્વોન્ટિટી એ બાય કરવી જોઈએ. એ પછી માની લ્યો એપ્રિલ મહિનાની જેમ નીચે ડાઉનફોલ આવ્યો અને 1307 રૂપિયા આવ્યો તો જે 10,000ની શોપિંગ કરી હતી 1380ના લેવલ ઉપર એનાથી ડબલ ક્વોન્ટિટી 1309 રૂપિયા ઉપર રહેવાની છે. એટલે કે 20,000 રૂપિયાના સ્ટોક એ રહેવાના છે. તમારા 10+20 એટલે કે 30,000 રૂપિયાનું શોપિંગ પહેલાં 2 લેવલ ઉપર થયું છે. પરંતુ માની લ્યો કાંઈક એવા ન્યૂઝ આવ્યા અને ઇન્ફોસિસ હજી વધારે નીચે ડાઉનફોલ આવ્યો અને માની લ્યો કે 1188 રૂપિયાના લેવલ સુધી ટચ થયો તો પણ જરાય ગભરાવાનું નથી. તમારે 1 લાખ રોકવાના હતા, 30 લાખ રોકાઈ ગયા છે. તો અહીંયા એ જે ઉપરની ક્વોન્ટિટી છે એટલી જ ક્વોન્ટિટી એટલે કે 30,000 રૂપિયા સુધીની ક્વોન્ટિટી એ 1188 રૂપિયાના બાઇંગ લેવલ ઉપર તમારે એડ કરવાની છે. અને આવી રીતે તમારી જે એવરેજ પ્રાઇઝિંગ છે એ મિનિમમ તમારી 1300થી 1250ની વચ્ચે આવી જશે. અને એ પછી જ્યારે સ્ટ્રોંગ એ બાઇંગ આવશે અથવા તો તેના પહેલાં લેવલ સુધી પણ પહોંચશે એટલે કે 1380 રૂપિયા સુધી પણ પહોંચી જશે તો પણ તમે એ પ્રોફિટમાં આવશો. અને એ પછીના જ્યારે તેનો પ્રોફિટ એ જોવા મળશે તો ખૂબ જ સારો એવો પ્રોફિટ જોવા મળશે. અને એવરેજ કરવાનો મેઇન બેનિફિટ એ છે કે 1250 એ તમારી એ એવરેજ પ્રાઇસ હોવાથી 1188 એ તમારો જે રોસ હશે એ મિનિમમ હશે 5થી 10% જેટલો જ રોસ હશે, એનાથી વધારે રોસ નહીં હોય. પરંતુ જ્યારે માર્કેટ અપસાઇડ આવશે અને ઇન્ફોસિસ જે સ્ટોક છે એ ઉપરની સાઈડ આવશે તો તમારું જે સ્ટ્રોંગ જે પ્રોફિટ છે એ જોવા મળશે. તો તેના 3 મેઇન બાઇંગ સપોર્ટ તમને આ વિડીયોમાં બતાવી દીધા છે અને ખૂબ જ અત્યારે પિકઅપવાળો સ્ટોક ગણી શકાય છે. જો તમારે ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ છે અને મિનિમમ 5-10% એ તમારે રિટર્ન જોતું છે, એનાથી વધુ જ મળવાનું છે, પરંતુ માની લો 5-10% રિટર્ન જોતું છે તો અત્યારે બેસ્ટ મોમેન્ટ ઉપર તમે જુઓ. તમે બેઝિઝક જે છે એ સ્ટોક એ લઈ શકો છો અને ટૂંક જ સમયમાં એટલે કે વધીને 4થી 5 મહિનામાં ઇન્ફોસિસમાં તમને એ ખૂબ જ સારો એવો બેનિફિટ એ જોવા મળી શકે છે. જો તમે અમારી આવા વિડીયોથી ખુશ છો અને તમને પણ આવા સપોર્ટ લેવલ અને બાઇંગ સપોર્ટ જાણવા છે તો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને અન્ય લોકોને પણ મોકલો જેથી કરીને એ લોકો પણ આવી રીતે બાઇંગ કરે અને જલ્દીથી પ્રોફિટમાં આવી શકે અને રોસ ખાસ કરીને ઓછો થાય, કારણ કે શેર બજારમાં રોસ કરવાના ચાન્સીસ વધી જાય છે. માટે ઓછા રોસમાં સારો એવો પ્રોફિટ લોકો કરી શકે એના માટેની અમારી મહેનત છે અને અમારી મહેનત એ
તમારા શેર કે સબસ્ક્રાઈબથી વધારે અમારે મહેનત કરવાનો પણ મોકો મળે છે અને મહેનત કરવાની પણ એ ખુશી થાય છે કે કંઈક લોકો દ્વારા એ રિસ્પોન્સ પણ મળે છે એના માટે. અને ખાસ તમને પણ જો કોઈ એવા સ્ટોક વિશે એનાલિસિસ કરવું છે કે તમારે કોઈ સ્ટોક લેવો છે અને તેના માટે તમારે એનાલિસિસ કરવું છે તો જરૂરથી અમારી ચેનલમાં નીચે જે વિડીયો જોઈ રહ્યા છો એમાં કમેન્ટ કરજો. તો એ સ્ટોક ઉપર પણ અમારો એ વિડીયો એ જલ્દીથી અમે બનાવીશું અને તમારા સુધી એ પહોંચાડીશું. તો આજના વિડીયોમાં આટલું જ. નમસ્તે.